મિત્રો કેમ છો બધામાં? આઈ હોપ બધા મજામાં દેશો। જોઈ શકો છો 8 તારીખનો સૂરજ। આપણે આજની વાત કરીએ તો સવારમાં થોડી ઠંડી વધારે હતી। જોઈ શકો મિત્રો આપણે મરચામાં નવી કુંપળ ફોડવાનું ચાલુ થઈ ગયું છે 7 દિવસની અંદર। થોડી કુંપળો ફોડી છે આપણે। હવે માઇકો રાજા આપીશું એટલે નવા મૂળ ફોડશે। હવે ટેટી આપણે વાઈ ચૂક્યા છીએ। હવે બસ 1-2 દિવસમાં માઇકો રાજાના ટૂ આપી દઈએ અને બેક્ટેરિયાના ટૂ આપી દઈએ એટલે મરચાનો અને ટેટીનો મસ્ત બે સરખો ગ્રોથ થઈ જાય। જોઈ શકો આપણું ફાર્મ હાઉસ। અને મિત્રો ચકચક મોલા મચ્છીની દવા માગે છે। મોલો છે, થ્રિપ્સ તો નથી, કોકડવાનો હાલ પ્રશ્ન નથી। મને થોડીક ઠંડી છે અને થોડાક દિવસમાં કોકડવા આવશે। કોકડવાનો સ્પ્રે કરી દઈશું આપણે। જોઈ શકો છો મિત્રો આપણા પરેશભાઈના ખેતરમાં કેટલી બધી તેતુડીઓ છે। આપણા ખેતરમાં ખૂબ જ તેતુડીઓ છે, 20-25 તેતુડીઓ। જોઈ શકો છો મિત્રો ગલગોટો। મરચાને શું પ્રોબ્લેમ થયો છે? ઓહો, પાણી નહીં મળ્યું મિત્રો। ડ્રીપનું એક આધું કોણું બનાવશે। આ પણ થોડો છોડ વીક છે કારણ કે ડ્રીપ થોડી આ સાઈડ છે, આ કોરસ થોડું ક્લોઝ આવે છે। કોઈ વાંધો નહીં મિત્રો, ચોક ગાળા પડે રહે। ટેટી સોંપી દઈશું। ટેટી આપણે સોંપવાની છે કાલે। મિત્રો મજૂર વાવેતર કરે તારે રોપા સોંપાવીએ તારે બહુ જ ધ્યાન રાખવું પડે છે। નવા મજૂરીઓ બરાબર આવડતું નથી હોતું। જોઈ શકો મિત્રો નવી કુંપળ, એકમાં 2 મરચાં આવી ગયા છે અને અવનવા આપણે ડેમો કર્યા છે આ વર્ષે, તમને જણાવીશું। જોઈ શકો મજૂર તો 2 વાવે છે ને આ 3 વાવે છે ડોકા મિત્રો। આને પણ મજૂરી બરોબર વાવ્યો નથી। જોશો મૂળ તો મૂળ નહીં આવે છે, પણ કંઈક પ્રોબ્લેમ લાગે છે। મૂળ બટાઈ ગયું છે ને મિત્રો, જેનું મેન મૂળ આવે એ મટાઈ ગયું છે। કોઈ વાંધો નહીં, એવું તો ચોક રહેવાનું। જેટે લીપર વાયેલું છે। ગલગોટો મિત્રો ફરી મારા આપણે ગલગોટાની બોર્ડર મારી જ છે। બાજુના ખેતરમાં મંગેશભાઈને કઈ બિયારણ વાયેલું છે મેં હજી પૂછ્યું ના હે। જોઈ શકો મરચાનો ગ્રોથ સારો છે એમ તો। આપણે માઇકો રાજાના ટુવા અને બેક્ટેરિયાના ટુવા આપવા રિઝલ્ટ કંઈ અલગ જ જોવા મળશે।